ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળાના આરોપ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં સીબીઆરટીની પદ્ધતિ રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરીએ એનએસયુઆઈના કાર્યકરો એકઠા થયા અને વિવિધ બેનર્સ સાથે વિરોધ નોંધાવ્યો। વિરોધના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। तो राजकोट एनएसयूआईना कार्यकर्ताओं कलेक्टर कचेरीए पहुंच्या અને વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે। આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ખૂબ ઉગ્ર વિરોધ દર્શાવ્યો, જેના કારણે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે ભારે વિરોધ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર જે દમન કરી રહી છે, જે અમારી માંગ છે સીબીઆરટી પદ્ધતિ રદ થવી જોઈએ, જેથી કરીને એક મિનિટ છોડો પેટમાં અરે પેટ છોડો યાર, જે સીબીઆરટી પદ્ધતિ છે જેનાથી મોટું સ્કેમ થવાની આશંકા છે અને વિદ્યાર્થીઓને અન્યાય થયો છે। ચોક્કસથી ભારે વિરોધ પ્રદર્શન એનએસયુઆઈના અનેક કાર્યકર્તાઓ છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ફોરેસ્ટની ભરતીમાં ગોટાળાને લઈને આ રીતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, મોટી સંખ્યામાં જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા છે। અનેક કાર્યકર્તાઓ યુવાનો છે તેમની અટકાયત કરી દેવામાં આવી છે। જે આ પોલીસ ભાજપ સરકારના ઇશારે દમન કરી રહી છે, જો એટલું ક્યાંક વિદ્યાર્થીઓના ન્યાય માટે પોલીસે કર્યું હોત તો અમને વાંધો નહોતો। જે સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માંગ છે, આ સરકારે સીબીઆરટી પદ્ધતિ રદ કરવી પડશે, બાકી એનએસયુઆઈ સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરશે। હાય રે ભાજપ વિદ્યાર્થી દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યું છે। એક બાદ એક વિદ્યાર્થીઓ અત્યારે વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે આ રીતે ભારે વિરોધ વિદ્યાર્થીઓ જે છે યુવાનો છે તેમની અટકાયત કરવામાં આવી છે। ફોરેસ્ટની ભરતીને લઈને આ રીતે જે વિદ્યાર્થીઓ પર દમન કરી રહી છે, પણ સીબીઆરટી પદ્ધતિ રદ કરવી પડશે, બાકી આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ ખૂબ ઉગ્રથી ઉગ્ર આંદોલન અને રોડ પર ઉતરતા પણ અટકાશે નહીં। યુવાનોના પ્રશ્ન દબાવવાનું આ ભાજપની સરકાર દ્વારા કાવતરું કરવામાં આવે। ચોક્કસથી અનેક યુવાનો છે તેમની અટકાયત કરવામાં આવી છે। જે રીતે ભરતીને લઈને જે ગોટાળા થયા છે, ફોરેસ્ટની ભરતીને લઈને ગોટાળા થયા છે, તેનો આ રીતે વિરોધ પ્રદર્શન રાજકોટની અંદર જે પોલીસની વેન ઉપર જઈ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે। અહીંયા અન્ય વિદ્યાર્થીઓ, ભાઈ શું તમારી માંગ છે ને આટલા બધા વિદ્યાર્થી કેમ ભેગા થયા છે? યુવાન આજે સીબીઆરટી પદ્ધતિ છે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ઉપર બોજ નાખવામાં આવ્યો છે, તેને રદ કરવામાં આવે। સ્પષ્ટપણે અમારી મુખ્ય માંગણી એ છે। બોલો, શું માંગ છે? આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે 4 લાખ વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપેલી હતી એનું જે રિઝલ્ટ છે એના માર્ક જાહેર થયા વગર એને સીધું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું, એમાં જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એના માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ વિદ્યાર્થીઓના ન્યાયના હિતમાં લડી રહી છે અને આવતા દિવસોમાં પણ જો આ ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી છે ત્યાં ભેગા થયા છે। અનેક વિદ્યાર્થીઓની અત્યાર સુધીમાં અટકાયત। ભાઈ તમે પરીક્ષા આપી છે? હા, મેં ક્યાં ગામથી આવો છો? પહેલા હું ચોટીલાથી આવું છું। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાથી હું રહેવાસી છું। હું છેલ્લા 2-2.5 વર્ષથી હોસ્ટેલમાં રહી અને મહેનત કરું છું અને મેં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાથી મારી ઘણી બધી ઉમેદો હતી, મારું સિલેક્શન થવાનું હતું અને માર્ગ જોતા અને આ સરકારની પદ્ધતિ જોતા હવે મને નથી લાગતું કે આગળ મારું કાંઈ ભવિષ્ય મને દેખાય છે। કારણ કે એક 823 જગ્યા માટે સરકારે કેટલી બધી તારીખો આપી છે। એક મહિનામાં વારંવાર સરકાર 3 તારીખો આપે છે, કોઈ રિઝલ્ટ નહીં, કોઈ કાંઈ ફાઇનલ આન્સર કી એક
એક રિઝલ્ટની 4-4, 5-5 ફાઇનલ આન્સર કી હોઈ શકે? પ્રશ્નો ઘણા બધા છે. ક્યાંક ને ક્યાંક આ પદ્ધતિથી જે એક્ઝામ લેવાની છે, પદ્ધતિ છે પહેલા કેવી હતી ને અત્યારે કેવી? પહેલા પદ્ધતિ પેપરલેસ હતી, પેપરલેસ નથી. અત્યારે સીબીઆરટી પદ્ધતિ મુજબ પરીક્ષા લેવાની છે અને સીબીઆરટી પદ્ધતિ મુજબ અત્યારે ઘણા બધા એવા પ્રશ્નો પણ સામે આવ્યા છે કે જે ઉમેદવાર છે, જે ઉમેદવાર પરીક્ષા દેવા માટે નથી આવેલો, જે ઉમેદવાર પરીક્ષા દેવા નથી આવેલો એનું પણ પીડીએફમાં નામ છે, તો એ કઈ રીતે હોઈ શકે? જે ઉમેદવાર પરીક્ષા દેવા નથી આવેલો, જેની જગ્યા ખાલી છે, એ વિદ્યાર્થીઓના પણ પીડીએફમાં નામ આવેલા છે. તો આ સરકારની કઈ પદ્ધતિ? પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે.